નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર 2 બહુપદીઓ, જેમાં આપેલ દ્વિઘાત સમીકરણ હોય તો કઈ રીતે એમના શૂન્ય શોધી શકાય, સાથે સાથે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી માટે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કઈ રીતે ચેક કરી શકાય, આ ચર્ચાઓ આપણે કરેલી છે. આજે મિત્રો આપણે સ્વાધ્યાય નંબર 2.2 માં પ્રશ્ન 1 જોવાના છીએ, જેના દરેક દાખલાઓ સમજૂતી સાથે આપણે ગણવાના છીએ. જેમાં આપણે સૌથી પહેલા તો જે દ્વિઘાત બહુપદીઓ આપેલી છે એમના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધ્યા પછી આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચેક કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી, જેમાં આપણને બહુપદી આપેલી છે x² - 2x - 8. એટલે કે જે p of x આપણને આપેલું છે x² - 2x - 8, આ p of x છે. હવે આના શું કરવાનું છે તો કે શૂન્ય શોધવાના છે, અને શૂન્ય શોધવા માટેની એક જ રીત છે, p of x બરાબર 0 લઈ લો. p of x બરાબર 0 લેતા અહીંયા જે p of x છે x² - 2x - 8 બરાબર 0. હવે આપણે સમજેલા છીએ કે 8 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 2 આવે. નિશાનીને થોડી વાર સાઈડમાં મૂકો, મધ્યમ પદની નિશાની જોવાની નથી. 8 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 2 આવે. 8 ના એવા બે ભાગ પાડવાના છે કે બાદબાકી 2 આવે. તો શું ભાગ પડશે? 4 દુ 8. મોટું પહેલા રાખવાનું, નાનું પદ પછી રાખવાનું. 4 દુ 8. તો પ્રથમ પદ અને અંતિમ પદ એઝ ઇટ ઇઝ લખી દો. મોટું પદ પહેલા લખો, પાછળ સહગુણક x, 2 પાછળ ચલ તરીકે x. મધ્યમ પદની જે નિશાની છે એ નિશાની મોટા પદને આપવાની, અને બંને નિશાની સમાન હોય તો નાનાને પ્લસ આપવાની, જુદી જુદી હોય તો નાનાને શું આપવાની? માઈનસ. તો ખ્યાલ તમને આવી ગયો હશે. રેડી? હવે શું કરવાનું છે? બબ્બે પદની જોડ બનાવવાની છે. પ્રથમ બે પદમાંથી કોમન શું નીકળે છે તો કે x નીકળે છે. બાકી શું રહે છે? x - 4. બીજા જે બે પદો છે એમાંથી કોમન શું નીકળે છે સાહેબ? એમાંથી કોમન તમને મેં એ લેક્ચરની અંદર, ગયા લેક્ચરની અંદર જ કીધું હતું કે અહીંયા જે કાઉન્સ હોય ને એ બેઠે બેઠો કાઉન્સ આવશે જ. હવે ચેક કરવાનું કે અહીંયા મારે 2x હતું, મારે x જ રાખવો છે, એટલે 2 કોમન કાઢવાનો. જ્યારે બીજા બે પદની શરૂઆતમાં પ્લસ હોય તો પ્લસ કાઢવાનું, માઈનસ હોય તો માઈનસ કોમન કાઢશું. અહીં આ સેમ કાઉન્સ છે તો એને લખી દઈએ, અને બાકીનું જે વધ્યું છે એને બીજા કાઉન્સમાં લખી દઈએ, બરાબર 0. માટે x - 4 બરાબર 0, અથવા x + 2 બરાબર 0. માટે x બરાબર કેટલા આવી જાય? 4, અથવા x બરાબર +2 ને સામે જવા દઈશું એટલે -2. તો આ બે શૂન્યો મળી ગયા આપણને. શું મળી ગયું છે? શૂન્યો મળી ગયા છે. શૂન્યો મળી ગયા. હવે શું કરવાનું છે તો કે સંબંધ ચેક કરવાનો છે. તો અહીંયા પહેલા તો શૂન્યો લખી દઈએ. અહીં આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2 છે. બંને શૂન્યોને આપણે આલ્ફા અને બીટા નામ આપી દીધું. હવે પછીનું સ્ટેપ છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. સંબંધ ચેક કરવા માટે સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે કે સહગુણકો પહેલા નક્કી કરી નાખવાના છે. અને સહગુણકો નક્કી કરવા માટે આપેલી જે દ્વિઘાત બહુપદી છે x² - 2x - 8, આ કોના બરાબર લેવાનું? p of x બરાબર. ને p of x બરાબર x² + bx + c સાથે સરખાવતા. એમની સાથે સરખાવી દો એટલે તમને ખ્યાલ આવશે કે a બરાબર x ના વર્ગનો સહગુણક 1, b બરાબર x નો સહગુણક -2, c બરાબર અચળ પદ -8. ઓકે, આટલું થઈ ગયું. હવે બે જ વસ્તુ બાકી રહી, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર.
શૂન્યનો સરવાળો ઇટ મીન્સ આલ્ફા પ્લસ બીટા, અને શૂન્ય કયા છે 4 અને -2, એટલે 4 વત્તા -2 પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જાય તો 2. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા આપણને આ મળ્યું. હવે આલ્ફા પ્લસ બીટા આપણા સૂત્ર પ્રમાણે -b ના છેદમાં a આવું આવે છે. અહીં છેદમાં કઈ નથી તો શું લખી શકાય 1. હવે યાદ કરો, એવું તમને કહેવામાં આવ્યું હતું કે જો અહીંયા પ્લસ આવે તો માઇનસ ઓફ -2 ના છેદમાં 1 આવું લખી શકાય. માઇનસ માઇનસ તો પ્લસ જ થાય, પ્લસ આવે તો માઇનસ ઓફ માઇનસ આવું લખવાનું છે. માઇનસ એમનમ -2 એનો મતલબ કે b અને 1 એનો મતલબ a. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a આપણને મળી ગયું. પહેલો સંબંધ ચેક. બીજો સંબંધ શું છે તો કે શૂન્યનો ગુણાકાર. શૂન્ય છે 4 અને -2 એટલે 4 ગુણ્યા -2 પ્લસ માઇનસ માઇનસ થાય, 4 દુ 8 થાય. હવે છેદમાં કઈ નથી તો છેદમાં તમે 1 આવો વધારાનો લખી શકો છો, અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. ચેક કરો, -8 એટલે શું છે તો કે c, અને 1 એટલે શું છે a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં. સમજાય? ક્લિયર? આ જ પેટર્ન થી બધા જ દાખલાઓ સોલ્વ કરવાના છે પ્રશ્ન 1 ના. ચલો જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરો. બધામાં સૂચના સેમ છે, પણ અહીંયા ચલ તરીકે s છે. ચલ તરીકે શું છે s, એટલે આપણે અહીં લખી શકીએ p of s. p of x આવું નહીં લખીએ કેમ કે ચલ x નથી, s છે. 4s નો વર્ગ -4s પ્લસ 1. હવે જો શૂન્ય શોધવા છે તો p of s બરાબર 0 લેતા. ચલો p of s એટલે શું? 4s નો વર્ગ -4s પ્લસ 1 બરાબર 0. અત્યાર સુધી બહુ ટેન્શન નહોતું. કેમ તો કે મહત્તમ ઘાત જે ચલની હતી એનો સહગુણક 1 હતો, અહીંયા સહગુણક 4 છે. તો આ 4 નો અને 1 નો પહેલા ગુણાકાર કરીશું. 4 × 4. હવે 4 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 4 આવે. 2 દુ 4. સાહેબ આમાં તો બે ભાગ સરખા મળ્યા, નાનો કયો ભાગ ગણવાનો અને મોટો ભાગ કયો ગણવાનો? કઈ નહીં, તમારે આ બે માંથી ગમે એક નાનો ભાગ છે ને એક મોટો છે એવું કહી દો. પહેલું એમનેમ પદ રાખવાનું અને છેલ્લું એમનેમ રાખવાનું. પહેલો ભાગ પહેલા લખો અને બીજો ભાગ પછી લખો. ચલ તરીકે તમારે અહીં s રાખવાનું છે, ભૂલ ન કરતા. મધ્યમ પદની જે નિશાની છે એ પહેલા ભાગને આપો. બંને નિશાની જુદી જુદી છે તો નાના ભાગને પણ માઇનસ આપવી પડશે. ચાલો આટલે સુધી રેડી. હવે શું કરવાનું? તો હવે બબ્બે પદોની શું કરવાની છે? જોડ કરવાની છે. પહેલા બે પદમાંથી શું કોમન નીકળે? જો આ 4 છે ને 2 દુ 4 આવું લખી શકાય. લખી શકાય કે નહીં? હા, તો બંનેમાં બગડો છે. s નો વર્ગ અને s એટલે s કોમન નીકળશે. 2 નીકળી ગયું એટલે 2 વધ્યું. s ના વર્ગમાંથી s ગયો એટલે s વધ્યો. માઈનસ 2s આખે આખું કોમન નીકળ્યું, કઈ ન વધે એટલે 1 વધે. જે આ કાઉસ છે એ જ કાઉસ બીજી વખત પણ લખી દેવાનો છે. તો અહીંયા શું કોમન કાઢશું આ બે માંથી? તો કે અહીંયા 2s પ્લસ થઈ જાય છે એટલે માઇનસ રહ્યો એ કોમન નીકળી જાય છે. શરૂઆત માઇનસ થી થાય એટલે કોમન નીકળતું જ હોય, આ મગજમાં ફિટ કરી દેવાનું. અને બેઠે બેઠા પદ છે, ખાલી નિશાની ફરી છે એટલે -1 આવું કોમન નીકળે. પહેલા કાઉન્સમાં 2s - 1, બીજા કાઉન્સમાં 2s - 1 બરાબર 0. 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. 2s બરાબર શું થઈ જાય? 1. અહીંયા પણ 2s બરાબર શું થઈ જાય? 1. માટે s બરાબર 1/2. અહીંયા પણ s બરાબર 1/2. મળી ગયા. બે શૂન્યો મળ્યા. હજી તો સંબંધ ને આ બધું ચેક કરવાનું બાકી છે. બધું જ ચેક કરી દઈએ. ચલો અહીં આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર
પણ 1/2 શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપેલી જે દ્વિઘાત બહુપદી છે 2s બરાબર 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 ps બરાબર 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 ને p ઓફ s બરાબર as સ્ક્વેર પ્લસ bs પ્લસ c સાથે સરખાવતા કેમ આના સાથે સરખાવ્યું તો કે અહીંયા ચલ તમારે s લેવાનો છે એટલે અહીંયા p ઓફ s બરાબર 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 અહીંયા s શા માટે લખો એ ધ્યાન રાખવું કેમ કે ચલ તરીકે શું છે s છે શું છે s છે s ના વર્ગનો સહગુણક હોય એને a કહેવાય s નો સહગુણક હોય એને b કહેવાય અને અચળ પદ હોય એને c કહેવાય શૂન્યનો સરવાળો શૂન્ય કયા છે 1/2 1/2 એટલે શૂન્યનો સરવાળો 1/2 પ્લસ 1/2 છેદ સમાન છે અંશનો સરવાળો 1 + 1 એટલે 2 2/2 એટલે 1 આ શું મળે છે શૂન્યનો સાહેબ પ્લસ આવ્યું તો શું લખાય માઇનસ ઓફ -1/1 છેદમાં કઈ ન હોય તો 1 લખી શકાય છે ચલો છેદમાં 1 લખી દો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ ઓફ -1/1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 1/1 એટલે 1 જ કહેવાય પરંતુ બી તો તમારી પાસે 4 છે મતલબ ઉપર 4 હોવું જોઈએ તો ઉપર નીચે બંનેમાં સમાન સંખ્યા વડે ગુણી દો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ ઓફ -4/4 હવે થોડું વ્યવસ્થિત આપણે લખીએ તો વ્યવસ્થિત સમાઈ જાય આખું છેદ સમાન છે અંશ 1 + 1 એટલે 2 2/2 એટલે 1 છેદમાં કઈ ન હોય શું લખી શકાય 1 આ આપણને શૂન્યનો સરવાળો મળી રહ્યો છે જ્યારે પણ સરવાળો પ્લસ આવે ત્યારે માઇનસ ઓફ -1/1 આવું લખી શકાય પરંતુ b ની કિંમત 4 છે એટલે ઉપર નીચે 4 વડે ગુણી દઈએ માઇનસ ઓફ -4/4 હવે -4 એટલે શું છે -4 એટલે b છે 4 એટલે શું છે a છે તો આલ્ફા પ્લસ બીટા આપણી પાસે મળી ગયું છે -b/a બરાબર અહીંયા થોડુંક ધ્યાન રાખજો હવે શું કરવાનું છે શૂન્યનો ગુણાકાર પહેલું શૂન્ય છે 1/2 બીજું શૂન્ય છે 1/2 ગુણાકારમાં ઉપર ઉપર ગુણાકાર નીચે નીચે ગુણાકાર 1 * 1 = 1 અને 2 * 2 = 4 ચેક કરી લઈએ c ના છેદમાં a બેઠી જ વસ્તુ આપણને મળી ગઈ છે તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક મળે છે ઓકે ત્રીજો દાખલો 6x² - 3 - 7x ઘણા વિદ્યાર્થી મિત્રો આની અંદર ભૂલ કરે કેમ ભૂલ કરે તો કે આ વ્યાપક સ્વરૂપે આપ્યું નથી એટલે ભૂલ કરે વ્યાપક સ્વરૂપ એટલે શું તો કે પહેલા x નો વર્ગ વાળું પદ હોવું જોઈએ પછી x વાળું પદ હોવું જોઈએ અને પછી અચળ પદ હોવું જોઈએ એને વ્યાપક સ્વરૂપ કહેવાય તો આને સૌથી પહેલા સ્ટેપની અંદર સૌથી પહેલું કામ એ કરશું કે આને વ્યાપક સ્વરૂપે લખીશું p of x બરાબર 6x નો વર્ગ પછી નિશાની સાથે હંમેશા પદને રાખવાનું પદની આગળ જે નિશાની હોય એ હંમેશા પદની સાથે જ્યાં લઈ જાવ ત્યાં ઢળીને લઈ જવાની તો અહીંયા પદની આગળની નિશાની -7x છે અને અચળ પદ -3 છે ગોઠવાઈ ગયું હવે આપણી જે મેથડ છે એ જ મેથડ થી આગળ વધવાનું છે p of x બરાબર 0 લેતા p of x શું છે 6x નો વર્ગ -7x -3 બરાબર 0 હવે મેઈન વસ્તુ શરૂ થાય છે 6 અને 3 નો ગુણાકાર 18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 7 આવે
18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 7 આવે. 9 દુ 18, 6 તેરી 18 થાય, પણ બાદબાકી આપણે 7 લાવવી છે, નથી મળતી. 9 દુ 18 માં બાદબાકી 7 મળે છે. પ્રથમ અને અંતિમ પદ એમને એમ લખી દઈશું. મોટું પદ પહેલા લખીશું અને નાનું પદ પછી લખીશું. હવે નિશાનીનો ખ્યાલ બાકી છે. હજી નિશાની શું કરશું? તો મધ્યમ પદની જે નિશાની છે મોટા પદને આપી દો. બંને નિશાની સમાન હોય તો નાના પદને શું આપો? પ્લસ. બંને જુદી જુદી હોય તો નાના પદને શું આપો? માઇનસ. બબ્બે પદની જોડી. અહીંયા 3 દુ 6 થાય અને અહીંયા 3 તેરી 9 થાય, તો 3 3 કોમન નીકળે છે. પહેલી વસ્તુ x નો વર્ગ અને x, એમાંથી x કોમન નીકળે છે. 3 કોમન નીકળ્યા એટલે 2 વધ્યા. x ના વર્ગમાંથી x નીકળી ગયો એટલે x વધ્યો. અહીંયા 3 કોમન નીકળી ગયા અને x નીકળી ગયો એટલે 3 વધે ખાલી. આના જેવો જ કાઉન્સ છે, શરૂઆત પ્લસ થી થાય છે એટલે પ્લસ 1 કોમન કાઢી દો, 2x - 3. આ મેઇન કામ છે, કોમન કાઢવાનું. બસ કોમન વ્યવસ્થિત કાઢશો એટલે આપણા અવયવ વ્યવસ્થિત આવી જાય. એક કાઉન્સમાં 2x - 3 અને બીજા કાઉન્સમાં 3x + 1. બે સંખ્યાઓનો ગુણાકાર ત્યારે જ 0 હોય જ્યારે બે માંથી ઓછામાં ઓછી એક સંખ્યા શૂન્ય હોય. ચલો 2x બરાબર શું થાય? 3. માટે x બરાબર 3/2. અહીંયા ચેક કરો. 3x બરાબર -1 માટે x બરાબર -1/3. અહીં આલ્ફા અને બીટા આપણને મળી ગયો. અહીં આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવા માટે આપણને જે p of x આપ્યું છે એને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈશું. p of x બરાબર, બરાબર, હા, આનું પણ વ્યાપક સમીકરણ જ લખી દઈએ એટલે આપણને તકલીફ ન પડે. ને p of x બરાબર ax² + bx + c સાથે સરખાવતા. ચાલો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત. a ની કિંમત 6, b ની કિંમત -7, c ની કિંમત -3. a, b અને c ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો એટલે 3/2 પ્લસ -1/3. 3/2 પ્લસ માઇનસ માઇનસ 1/3. ચોકડી ગુણાકાર. 3 તેરી 9, 2 એકુ 2, છેદમાં 3 દુ 6. 9 માંથી 2 જાય તો 7, છેદમાં 6 એઝ ઇટ ઇઝ. પ્લસ આવ્યું એટલે -7/6 આવું લખી શકાય. હવે ચેક કરો. -7 એટલે b અને 6 એટલે a બરાબર -7 એટલે b અને 6 એટલે a. આલ્ફા પ્લસ બીટા ચેક થઈ ગયું. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે શું ચેક કરવાનું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. પહેલું શૂન્ય છે મિત્રો 3/2. બીજું શૂન્ય છે -1/3. 3 3 ઉડી જાય. ઉપર વધ્યું -1, નીચે વધ્યું 2. -1/2 વધ્યું. હવે આપણે અહીંયા c ના છેદમાં a ની જરૂર છે. c તો -3 છે, તો ઉપર 3 વડે ગુણો તો નીચે 3 વડે ગુણવાનું. ઉપર 3 વડે ગુણો તો નીચે 3 વડે ગુણવાનું. એટલે -3/6 મળી ગયું. અને -3 એટલે c અને 6 એટલે a. તો આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a, અચળ પદ છેદમાં x ના વર્ગનો સરવાળો. ઈઝી છે. અહીંયાથી થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, બરોબર? બાકી કોઈ ટેન્શન વાળી વાત નથી. જો સરવાળો પ્લસમાં આવે તો માઇનસ ઓફ માઇનસ લખવાનું. માઇનસ ઓફ માઇનસ લખવાનું એટલે માઇનસ માઇનસ પ્લસ જ થતું હોય છે. રેડી? ચોથા પ્રશ્ન તરફ ચલો.
યુ માં આપણને બહુપદી આપેલી છે, ચલ તરીકે યુ છે, નો ટેન્શન. પી ઓફ યુ બરાબર 4u નો વર્ગ 4u નો વર્ગ વત્તા 8u. યુ માં બહુપદી છે. શૂન્ય શોધવા માટે પી ઓફ યુ બરાબર શૂન્ય લેતા. પી ઓફ યુ એટલે શું છે? 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. કોમન શું નીકળે? 4u. વધે હું? તો કે u વત્તા 2. એનો મતલબ એમ થાય કે 4u બરાબર 0 અથવા u પ્લસ 2 બરાબર 0. u બરાબર 0 ના છેદમાં 4 એટલે 0 જ થવાનું છે. લ્યો એક સ્ટેપ લખી દઈએ. u બરાબર -2. તો આપેલી દ્વિઘાત બહુપદીના બે શૂન્યો 0 અને -2 છે. તો અહીંયા લખી દઈએ, અહીં આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2. હવે શું કરવાનું? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવાનો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. પી ઓફ યુ છે, પી ઓફ યુ બરાબર 4u² પ્લસ 8u ને પી ઓફ યુ બરાબર au² પ્લસ bu પ્લસ c સાથે સરખાવતા. યુ ના વર્ગનો સહગુણક એટલે a, યુ નો સહગુણક એટલે b, અને અચળ પદ જે આપ્યું નથી એટલે હું લખવાનું 0. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બે વસ્તુ ચેક કરવાની છે. શૂન્યનો સરવાળો એટલે પહેલું શૂન્ય શું છે? આલ્ફા 0 પ્લસ બીજું શૂન્ય શું છે? -2 પ્લસ માઇનસ માઇનસ 0 -2 એટલે -2. હવે છેદમાં કઈ ન હોય તો શું લખાય? 1 લખાય. પણ સાહેબ આ -b ની જરૂર છે અમારે, પણ b ની કિંમત તો 8 છે. તો 2 ને કેટલા સાથે ગુણો તો 8 થાય? તો કે 4 સાથે. નવા સ્ટેપમાં લખવું. ઉપર 4 વડે ગુણો છો તો નીચે 4 વડે ગુણો. -8 ના છેદમાં 4. હવે માઇનસ એઝ ઇટ ઇઝ 8 નો મતલબ થાય છે b અને 4 નો મતલબ થાય છે a. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં શૂન્યનો ગુણાકાર. એક શૂન્ય છે 0 અને બીજું છે -2. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0, છેદમાં કઈ ન હોય તો 1 લખી શકાય, 5 લખી શકાય, 10 લખી શકાય, ગમે તે લખી શકાય. ઉપર નીચે 4 વડે ગુણી દો કેમ કે એની કિંમત 4 છે. 0 ગુણ્યા 4 0, 4 એકુ 4. 0 એટલે c અને 4 એટલે a. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ઉપર નીચે કેટલા વડે ગુણવું પડ્યું? 4 વડે. અને 0 ને ગમે એની સાથે ગુણશો એ તો 0 જ રહેવાનું છે. ઉપર અંશ 0 હોઈ શકે હો, પાછું બધું ભેગું ના કરતા. આપણે એવું કીધું છે છેદ કદી 0 હોય નહીં. ગણિતની અંદર અપૂર્ણાંક હોય, સમય સંખ્યા હોય, એમાં છેદ કદી 0 કરવાનો નથી. અંશ તો 0 હોઈ શકે. ચાલો 5 નંબરનો પ્રશ્ન. t² - 15 આટલી જ આપણને p of t આપેલું છે. હવે તમારે શૂન્ય શોધવું છે. p of t બરાબર શૂન્ય લેતા માટે p of t એટલે t² - 15 બરાબર 0. જ્યારે પણ વર્ગ અને અચળ પદ બે જ આપ્યું હોય તો અચળ પદને બરાબરની સામેની બાજુ જવા દો. t² બરાબર 15. આવું આપણે ભણી ગયા કે કોઈ સંખ્યાનો વર્ગ 15 છે માટે t બરાબર વર્ગમૂળમાં 15 અથવા t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15. હાલો યાદ આવે છે કે નહીં?
પેલું વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3 માં આવું તમને સમજાવેલું છે, રેડી ને? તો આ બે શૂન્યો થયા, એકને આલ્ફા કહી દો, એકને બીટા કહી દો. અહીં આલ્ફા બરાબર વર્ગમૂળ 15 અને બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ P of t બરાબર t² માઇનસ 15 ને P of t બરાબર at² પ્લસ bt પ્લસ c સાથે સરખાવતા a b અને c. ચલો સહગુણકોની કિંમત, t ના વર્ગનો સહગુણક એટલે a, t નો સહગુણક એટલે b નથી આપ્યો એટલે 0 અને અચળ પદ એટલે c. શૂન્યનો સરવાળો, એક શૂન્ય શું છે? આલ્ફા વર્ગમૂળ 15 વત્તા બીટા માઇનસ વર્ગમૂળ 15, વર્ગમૂળ 15 પ્લસ માઇનસ માઇનસ, વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 0, છેદમાં કઈ ન હોય શું લખાય? 1. આવું જ્યારે હોય ત્યારે માઇનસ ઓફ માઇનસ આવું લખવાનું હોય, પણ 0 છે એટલે એવું કઈ લખવાની કોઈ જરૂર છે નહીં, b ઓલરેડી 0 જ છે એટલે માઇનસ b ના છેદમાં a એટલે 1. જો કન્ફ્યુઝ ના થતા ભાઈ, બરાબર, ઉભા રહ્યો, કન્ફ્યુઝન થશે તમારે, આપણે જે પરંપરાગત મેથડ છે એને જાળવી રાખીએ. માઇનસ ઓફ માઇનસ 0 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ સેટ થઈ જાય માઇનસ. હવે માઇનસ 0 કયો કે પ્લસ 0 કયો, બી તો 0 જ છે, છેદમાં 1 એટલે a, આલ્ફા પ્લસ બીટા. એટલે ભૂલ પડવાની શક્યતા ઘટી જાય. એવડી શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે પેલું શૂન્ય શું છે? વર્ગમૂળ 15. બીજું શૂન્ય શું છે? માઇનસ વર્ગમૂળ 15. પ્લસ માઇનસ માઇનસ, વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 15, છેદમાં કાંઈ ના હોય તો 1. ચેક કરો c ની કિંમત કેટલી છે? -15 અને 1 એટલે શું કહેવાય? a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. આ પ્રકારનો દાખલો પરીક્ષામાં હશે ભાઈ, એટલે ધ્યાન રાખજો. શૂન્ય શોધવાના અને પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો. આ દાખલા આવા પ્રકારના પૂછાય છે. ત્યાર પછી પ્રશ્ન 1 નો છઠ્ઠો દાખલો, p of x બરાબર 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4. શૂન્ય શોધવું છે તો p of x બરાબર 0 લેતા બહુપદી લખી દો. 4 ના ભાગ પાડીને બાદબાકી 1 નથી લાવવાની. 4 તેરી 12, 12 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 1 આવે. 4 તેરી 12. પ્રથમ પદ અંતિમ પદ એમનેમ, મોટું પદ પહેલા લખવાનું, નાનું પદ પછી લખવાનું. મધ્ય પદની નિશાની મોટા પદને આપો, બંને સરખી સરખી છે તો આને પણ શું આપી દો? પ્લસ. ભાગની જરૂર નહીં. હવે જો અહીંયા ખાસ તમે શું નોંધ કરી છે? બરોબર, વારંવાર એકની એક વસ્તુ કહેવામાં આવે છે કે આ બંનેનો ગુણાકાર કરીને પછી ભાગ પાડવાના. ખાલી 4 ની બાદ 4 ના એવા બે ભાગ પાડો બાદબાકી 1 આવે, એ કામ નથી કરવાનું ભાઈ. પેલા બંનેમાંથી કોમન શું નીકળે છે? x. શું વધશે? 3x - 4. આની શરૂઆત પ્લસ થી થાય છે. કૌંસમાં જે પદ છે એ સમાન છે, માત્ર નિશાની વિરુદ્ધ, નિશાની પણ સમાન છે તો +1 કોમન નીકળે, નિશાની વિરુદ્ધ હોય તો -1 કોમન નીકળે. એક કૌંસમાં લખી દઈએ 3x - 4, બીજા કૌંસમાં લખી દઈએ x + 1. 3x - 4 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. 3x બરાબર 4, x બરાબર 4 ના છેદમાં 3. એક શૂન્ય થઈ ગયો. અહીંયા x બરાબર શું થાય? -1. બંને શૂન્યો મળી ગયા, લખી દઈએ અહીં
આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર -1. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ p of x બરાબર 3x નો વર્ગ -x -4 ને p of x બરાબર ax² + bx + c સાથે સરખાવતા ચલો a ની કિંમત કેટલી છે 3, b ની કિંમત -1, c ની કિંમત -4. શૂન્યનો સરવાળો પહેલું શૂન્ય કેટલું છે 4/3 પ્લસ બીજું શૂન્ય કેટલું છે -1, 4/3 પ્લસ માઇનસ માઇનસ 1/, કાંઈ ના હોય તો 1, 4 એકુ 3 એકા છેદમાં બંનેનો ગુણાકાર, 4 માંથી 3 જાય તો 1 અને નીચે કેટલા છે 3, પ્લસ આવ્યું એટલે -1/3 ચેક કરવાનું, કોઈ ગુણાકાર કરવાની જરૂર છે, b ની કિંમત ઓલરેડી આવી ગઈ એટલે કોઈ ગુણાકારની જરૂર નથી. -1 એટલે b અને છેદમાં 3 એટલે a, -b ના છેદમાં a. કાઉન્સની પણ કોઈ જરૂર છે. આલ્ફા પ્લસ બીટા શૂન્યનો ગુણાકાર પહેલું શૂન્ય છે 4/3, બીજું શૂન્ય છે -1, આ પ્લસ માઇનસ માઇનસ 4 એકુ 4 છેદમાં 3/3, -4 એટલે c બેઠે બેઠું અને 3 એટલે a. આ મળી ગયું શૂન્યનો ગુણાકાર. અચળ પદ છેદમાં x ના વર્ગનો સહગુણક. ખબર પડી? 6 પ્રશ્નો શૂન્ય શોધી શૂન્ય અને સહગુણકનો સંબંધ ચેક કરો એના 6 પ્રશ્નો હતા. આશા રાખું કે આ બધા જ પ્રશ્નોમાં તમને ખબર પડી હશે. હજી 1 થી 2 વખત પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ કરશો તો વધારે તમારો હાથ ગણિત ઉપર બેસતો જશે. આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન 2 તરફ આગળ વધીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.